અવાજ આવી ગયો બધાને? ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો આજના લેક્ચરને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોતા હતા સ્વાધ્યાય 1.3 ના દાખલાઓ. ઓકે, તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ. વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ઓકે, તો ગઈકાલે આપણે દાખલા નંબર 5 થી 8 પૂરા કર્યા હતા. 5 થી 8 પૂરા કર્યા હતા. હા, લાઇટ જતી રહી હતી પણ આપણે 8મો દાખલો પૂરો કરી રહ્યા પછી ગઈ હતી, એટલે 8મો દાખલો તો આપણો પૂરો થઈ જ ગયો હતો. ખબર છે ને બધાને? હા, રેકોર્ડિંગ, પીડીએફ, ડીપીપી બધું જ મળી ગઈ છે. બધાને બધું મળી ગયું છે. 9મા દાખલાથી સ્ટાર્ટ કરીએ. તો જો અહીંયા 9મા દાખલા ઉપર ધ્યાન આપો. P of A બરાબર 2P of B. હવે ઘટના કેવી છે? નિશેષ અને પરસ્પર નિવારક. નિશેષ અને પરસ્પર નિવારક. તો શું લખાશે? P of A યોગ B બરાબર P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ 1. સમજાતા આવું સૂત્ર? આવું સૂત્ર આપણે સમજાતા? તો અહીંયા P of A ની જગ્યાએ હું લખી દઉં, અહીંયા 1 લખી દઉં, તો P of A ની જગ્યાએ 2P of B પ્લસ P of B. તો 2P of B અને B એટલે 3P of B. 3 ભાગાકારમાં આવશે એટલે P of B બરાબર 1/3. મળી ગયો? P of B 1/3 મળી ગયા. તો P of A બરાબર 2P of B 2 ગુણ્યા 1/3. તો P of A બરાબર 2/3 થઈ ગયો. કમ્પ્લીટ. છે ને? એકદમ સિમ્પલ જ છે, બિલકુલ સિમ્પલ દાખલો છે. બરાબર, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. P of A યોગ B બરાબર P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ 1. તો એક આગળ લખી નાખ્યા. P of A ની જગ્યાએ 2P of B કર્યા, તો 2P of B પ્લસ P of B એટલે 3P of B ઇઝ ઇક્વલ ટુ 1. 3 ક્યાં આવી ગયા? ભાગાકારમાં આવી ગયા એટલે P of B બરાબર 1/3. જ્યારે P of A બરાબર 2P of B 2 ગુણ્યા 1/3 એટલે 2/3. બરાબર. આગળ જો નિદર્શ અવકાશની 3 ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. હવે જો અહીંયા ધ્યાન આપો. 4P of A 5P of B ઇઝ ઇક્વલ ટુ 3P of C. આના બરાબર હું x લઉં. શું લઈ લઉં? x. શું લઈ લીધું? x. ખાસ ધ્યાન આપજો. તો કાલ જેમ મેં સમજાવ્યું હતું એમ 4P of A ઇઝ ઇક્વલ ટુ x, 5P of B ઇઝ ઇક્વલ ટુ x, 3P of C ઇઝ ઇક્વલ ટુ x. તો P of A બરાબર x/4, P of B બરાબર x/5, P of C બરાબર x/3. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી કોઈને કઈ પૂછવાનું? x ધાર્યો છે, આની બધા બરાબર લઈ શકાય. ઓકે, હવે જો આપણને શું કીધું છે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. તો સિમ્પલ લોજિક લગાવવાનું. P of A યોગ B યોગ C બરાબર P of A પ્લસ P of B પ્લસ P of C ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા 1 લખીએ, x/4, x/5, x/3 લસા લઈએ.
લસા લેવો પડશે. લસા લેવો પડશે. કેટલો આવશે લસા? 4, 5 અને 3 નો લસા કેટલો આવશે? 60. કેટલો આવશે? 60. તો 60 લસા લઈએ તો આને 5 વડે એટલે 15x, આને 4 વડે 12 વડે એટલે 12x, આને 20 વડે એટલે 20x છેદમાં 60. તો 60 ગુણાકારમાં જશે તો 1 ગુણ્યા 60 બરાબર 47x. x બરાબર 60 ના છેદમાં 47. x ની કિંમત કેટલી મળી? x ની કિંમત કેટલી મળી? 60 ના છેદમાં 47. તો p ઓફ a હવે દરેકની કિંમત મેળવીએ. p ઓફ a x ના છેદમાં કેટલા હતા? 4. 60 ના છેદમાં 47 ભાગ્યા 4. છેદનો છેદ અંશનો છેદ છેદમાં આવશે એટલે 4 ગુણ્યા 47 ભાગ ઉડાડશું. 15 ના છેદમાં 47. 15 ના છેદમાં 47 ભાગ ઉડાઈ ગયા. 47 છેદમાં આવ્યા ને એટલે 4 ગુણ્યા 47 ભાગ ઉડ્યા 15 ના છેદમાં 47. બીજું p ઓફ b x ના છેદમાં 5, 60 ના છેદમાં 47 આખાના છેદમાં 5, 60 ભાગ્યા 5 ગુણ્યા 47 ભાગ ઉડાડીએ તો 12 ના છેદમાં 47. 12 ના છેદમાં 47. અને p ઓફ c x ના છેદમાં 3, 60 ના છેદમાં 47 ભાગ્યા 3, 60 ભાગ્યા 3 ગુણ્યા 47 20 ના છેદમાં 47. ઓકે, ડન. તો શું લઈશું? a યોગ c અને b યોગ c. તો p ઓફ a યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ c. p ઓફ a 15 ના છેદમાં 47 પ્લસ 20 ના છેદમાં 47. તો p ઓફ a યોગ c બરાબર 35 ના છેદમાં 47. એવી જ રીતે p ઓફ b યોગ c બરાબર p ઓફ b પ્લસ p ઓફ c. બાર ના છેદમાં 47 પ્લસ 20 ના છેદમાં 47. તો p ઓફ b યોગ c બરાબર 32 ના છેદમાં 47. થઈ ગયો? કમ્પ્લીટ? એક મિનિટ એક ક્વેશ્ચન ગયો છે. ઓકે, ડન. સિમ્પલ કામ કરવાનું છે. જો પહેલા શું કરવાનું, જે રકમ આપી ને એના બરાબર x ધારી લીધું. જે રકમ ધારી એના બરાબર x ધારી લીધું. હવે દરેક રકમ પર મુજબ x મૂકીએ એટલે p ઓફ x ના છેદમાં 4, p ઓફ b x ના છેદમાં 5, p ઓફ c x ના છેદમાં 3. હવે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય એટલે યોગ ઘટનામાં ત્રણેય કે બે જેટલી ઘટના હોય એનો સરવાળો અને એનું બરાબર 1 થાય. તો 1 બરાબર x ના છેદમાં 4 વત્તા x ના છેદમાં 5 વત્તા x ના છેદમાં 3. તો 15x, 12x અને 20x છેદમાં 20. 47x 1 ગુણ્યા 60 એટલે x બરાબર 60 ના છેદમાં 47. જ્યાં x હતો ત્યાં કિંમત મૂકી એટલે p ઓફ a 15 ના છેદમાં 47, p ઓફ b 12 ના છેદમાં 47, p ઓફ c 20 ના છેદમાં 47. પછી યોગ ઘટના, પરસ્પર નિવારક અને નિશેષ છે એટલે ખાલી સરવાળો થાય. ઓકે, પરસ્પર નિવારક અને નિશેષ હોય એટલે છેદ ઘટના હોઈ શકે નહીં. ચાલો નેક્સ્ટ.
હા એક્સ ધારવાનું. ચાલો સિમ્પલ 3 ઘટનાઓ છે, યોગ ઘટના મેળવવાની છે. સિમ્પલ આપણું સૂત્ર મૂકવાનું છે એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. તો જો પી ઓફ એ 0.65, પી ઓફ બી 0.45, પી ઓફ સી 0.25, એ માઇનસ બી 0.25, બી માઇનસ સી 0.2, એ માઇનસ સી 0.15, 0.05. તો ટોટલ કરીએ 65 ને 45 1.10 પ્લસ 0.25 એટલે 1.35 પ્લસ 0.05 એટલે 1.40. તમારા કેલ્સીમાં તમે પ્લસ પ્લસના ટોટલ કરતા હશો તો તમને 1.4 દેખાડતા હશે, 1.4 દેખાડતા હશે, પણ હકીકતમાં એ હોય કેટલા 1.40. માઇનસ માઇનસ ટોટલ કરીએ 25, 25 ને આ 0.2 છે અને 0.20 લઈએ, 45 ને 15 60. તો બાદબાકી કરી નાખીએ તો પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ 0.8 અથવા 80. દાખલામાં કાંઈ લેવાનું નથી, સિમ્પલ લોજિક, જસ્ટ લોજિક લગા દિયા જાય. ઓકે. ચાલો પ્રશ્ન વही પૂછશે. હમ 15x કઈ રીતે આવ્યા? 15x x ધાર્યો હતો અને એમાં કિંમત મૂકી. ધારીને એમાં કિંમત મૂકવાની હોય. ઓકે. ઓકે. 10મું નથી સમજાણું, એને ફરીથી એક વખત જોવું પડશે. છેદ સરખા કરીએ ને એટલે લસા લેવાય, લસા. એક્સના છેદમાં 4, એક્સના છેદમાં 5, એક્સના છેદમાં 3 આવી રકમ તમને આપી હોય તો તમારે શું કરવું પડે? બધાયના છેદ સરખા કરવા પડે, અને આપણે લસાની પદ્ધતિ કહેતા હતા. યાદ આવ્યું? અને લસાની પદ્ધતિ લ્યો ને એટલે શું થશે? 60 છેદમાં આવે, 60 છેદમાં આવે. તો 60 લેવા માટે 4 ને 15 વડે ગુણવા પડે, તો ઉપર x ને પણ કેટલા વડે ગુણાય? 15 વડે. બરોબર. 5 ને 12 વડે ગુણવા પડે, તો ઉપર x પણ કેટલા વડે ગુણાય? 12 વડે. અને 3 ને 20 વડે ગુણવા પડે, તો ઉપર x પણ કેટલા વડે ગુણાય? 20 વડે. ઓકે. આ છેદ સરખા કરવાની પદ્ધતિ હતી. એટલે બેઝિક નોલેજ તો લઈને આવો યાર. ધેટ્સ નોટ યોર ફોલ્ટ. જો અહીંયા ધ્યાન આપો, પી ઓફ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.8. તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ સી ડેશ, 1 માઇનસ 0.8. તો પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 0.2. આ તો પતી ગયું. ક્લિયર? ત્યાર પછી 3p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 2p ઓફ a ડેશ. તો p ઓફ a ડેશ ની જગ્યાએ શું લખાશે? 1 માઇનસ p ઓફ a લખાશે.
પી ઓફ એ ડેશની જગ્યાએ 1 માઇનસ પી ઓફ એ લખાશે. હવે અહીંયા 3 ગુણાકારમાં હું સામે લઈ જાઉં તો ભાગાકારમાં આવી જાય. જો અહીંયા ગુણાકાર કર્યો 2 એકા 2 માઇનસ 2 પી ઓફ એ આખાના છેદમાં 3 થઈ ગયું. આના બરાબર પણ એક્સ ધારીને કરી શક્યો, પણ આપણે નથી કરવું, નહીંતર એક્સ જ મૂકવામાંથી ઊંચા નહીં આવ્યા. હા, જો આવી રકમ થઈ ગઈ. હવે શું કીધું છે? એબીસી પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. તો મિત્રો આપણે લખશું પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા 1 મૂકી દઈશું. પી ઓફ એના પી ઓફ એ રાખશું. પી ઓફ બી બરાબર આપણને કિંમત મળી હતી. દેખાય છે આ કિંમત? દેખાય છે? મૂકી શક્યા? તો શું લખશું? 2 માઇનસ 2 પી ઓફ એ ડિવાઈડ બાય 3. પી ઓફ સી આપણે અહીંયા મેળવો તો 0.2. 0.2 ક્યાં જશે? આ બાજુ માઇનસ થશે. હવે આ પી ઓફ એ એકલો થઈ ગયો જો, અને આ આખો એક કાઉન્સ થઈ ગયો. 2 માઇનસ 2 પી ઓફ એ છેદમાં 3 થઈ ગયો. યસ ઓર નો? એટલે સુધી બધાને ક્લિયર? હવે શું કરવાનું? હવે આમાં છેદ તો સરખા જ કરવા પડશે. એટલે અહીંયા 3 લેવા માટે ઉપર 3 વડે ગુણવું પડશે. તો શું આવશે? 0.8 બરાબર 3 પી ઓફ એ પ્લસ કાઉન્સમાં આના છેદમાં 3 આવી ગયા 2 માઇનસ 2 પી ઓફ એ આના છેદમાં 3 આવી ગયા. તો આખાના છેદમાં હું એક વખત 3 લખી શકું ખરો? આખાના છેદમાં હું એક વખત 3 લખી દઉં તો ચાલશે? થઈ ગયું ને? સિમ્પલ લોજિક ગણિત. હાલો 3 ગુણાકારમાં વહી ગયા. 0.8 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ એ પ્લસ 2 માઇનસ 2 પી ઓફ એ. તો આ 2 છે, આ બાજુ આવશે તો પ્લસ છે, તો કેવા થઈ જશે? માઇનસ. જો અહીંયા ધ્યાન આપો, 3 પી ઓફ એ હતા એમાંથી 2 જાય કેટલા વધે? પી ઓફ એ વધ્યા. આપણે ઓલું ગણતરી કરતા ખબર, 3x માંથી 2x માઇનસ કરતા તો x વધતો. યાદ આવ્યું? 3x માંથી 2x માઇનસ કરતા તો x વધતો. તો અહીંયા શું વધ્યું? પી ઓફ એ વધ્યો. પી ઓફ એ ને આપણે ગણતરી કરી નાખીએ તો 0.4. પૂરું? ડન? હજી આપણને પી ઓફ એ જ મળ્યું છે. હવે આપણે અહીંયા પી ઓફ બી મેળવવાની ગણતરી કરીએ. તો પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ છેદમાં 3. 2 માઇનસ 2 ગુણ્યા 0.4 છેદમાં 3. 2 માઇનસ 0.8 છેદમાં 3. તો 1.2 ના છેદમાં 3. તો પી ઓફ બી બરાબર 0.4. આવી ગયું ને? કેટલું આસાન છે. દાખલાની રકમ જો તો એમ લાગે બહુ અઘરો, પણ થોડુંક લોજિક ચલાવવાનું. જો પી ઓફ સી ડેશ છે એટલે પી ઓફ સી મળી જશે. આપણને ખબર પડી ગઈ કે આમાં પી ઓફ સી મળી ગયો. બરાબર? તો પછી આપણને આપ્યું 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 પી ઓફ એ ડેશ. તો પી ઓફ એ ડેશની જગ્યાએ આપણે 1 માઇનસ પી ઓફ એ મૂકી દેવાના અને 3 ને ક્યાં લઈ જવાનું? ભાગાકારમાં. હવે પી ઓફ બીની કિંમત મળી શકે નહીં. રહેવા દો. આપણને જે ઉપર આપ્યું છે એના પર પ્રોસેસ કરીએ. પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. તો યોગ ઘટના એટલે સરવાળો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 બરાબર પી ઓફ એના પી ઓફ એ રહેવા દેવાના. પી ઓફ બીની જગ્યાએ કિંમત મૂકી 2 માઇનસ 2 પી ઓફ એના છેદમાં 3. પી ઓફ સીની જગ્યાએ એની કિંમત મૂકી 0.2. 0.2 ને સામે લઈ ગયા
1 માઇનસ 0.2 એટલે 0.8 થઈ ગયા. પી ઓફ એના પી ઓફ એ રહેવા દીધા, આને પણ એમને રહેવા દીધું. તો હવે લસા લઈ છેદ સરખા કર્યા એટલે અહીં 3 વડે ગુણાણા. હવે આ 3 આખાના છેદમાં હતા એને સામે લઈ ગયા એટલે 0.8 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ એ પ્લસ 2 માઇનસ 2 પી ઓફ એ. તો 2.4 થઈ ગયા. આ 2 પ્લસ હતા સામે ગયા માઇનસ થઈ ગયા. આ 3 પી ઓફ એમાંથી 2 પી ઓફ એ ગયા એટલે 1 પી ઓફ એ વધ્યા એટલે પી ઓફ એ 0.4 મળી ગયા. એની કિંમત અહીંયા મૂકી 2 ગુણ્યા 0.4 એટલે 0.8. 2 માઇનસ 0.8 ભાગ્યા 3 1.2 ના છેદમાં 3 એટલે 0.4. હાલ આમાં હવે કોઈ કઈ પ્રશ્ન હોય તો छोटा सा भी डाउट नहीं रहना चाहिए, प्रैक्टिस करती रहनी चाहिए. बस प्रैक्टिस प्रैक्टिस दररोज लेक्चर ની પ્રેક્ટિસ કરશો સંભાવના ઇટ્સ વેરી ઇઝી. બરોબર. અને મગજમાં છપાઈ જશે કે આ દાખલો આ રીતે જ ગણવાનો છે, લોજિક જ નથી કંઈ. ઓકે. હા, સૂચકાંક યાદ નહીં રહી, આમાં જવાબ સહિત યાદ રહી જશે કે આ દાખલો આવશે ને તો જવાબ આવશે 2 માં 0.4. સમજ પડી? પણ પ્રેક્ટિસ જરૂર પડશે. પાર્ટ 1 એવો છે કે જેમાં તમે પ્રેક્ટિસ નહીં કરો ને તોય થઈ જશે, કારણ કે એમાં તો કોમન કોલ કેલ્સી ચલાવવાનું છે. પણ પાર્ટ બી ક્યાંય કેલ્સીનો ઉપયોગ નથી. આમાં તમે ક્યાંય કેલ્સી વાપર્યું ખરા? ક્યાંય કેલ્સી વાપર્યું નહીં. મગજ ચલાવવાનું છે. બરોબર? એટલા માટે. હાલ વધીએ આગળ. સરસ મજાનો દાખલો, સ્લાઇડ વધારાની કરીએ ડિલીટ. આપણે વધારાની સ્લાઇડ જોઈએ જ નહીં ભાઈ. આને ડિલીટ કરી દીધું. ઓકે. અને આપણે કંટ્રોલ સેવ કરી દીધું, કારણ કે કાલની જેમ લાઇટ જાય, હું કાલનામાંથી શીખી ગયો. લાઇટ જાય એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધી લેવાની. જો કુલ 10 વ્યક્તિઓમાંથી 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે, 10 માંથી 6 પાસે પાસપોર્ટ છે, આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની પસંદ કરવામાં આવે છે. તો કુલ 10 વ્યક્તિ, કુલ 10 વ્યક્તિ 6 પાસપોર્ટ ધરાવે એટલે 6 પાસપોર્ટ ધારક, જ્યારે 4 પાસપોર્ટ ધરાવતા નથી. 6 પાસપોર્ટ ધારક, 4 પાસપોર્ટ ધરાવતા નથી. જો સમૂહમાંથી 3 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે તો યુ બરાબર 10 માંથી 3 વ્યક્તિ પસંદ કરતા, 10 માંથી 3 વ્યક્તિ પસંદ કરતા n બરાબર 10c3. 10c3 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 120. હવે જોઈએ ધ્યાન આપો. હવે આપણે આ બે ઘટનાની સંભાવના લઈએ. પહેલી ઘટના એ બરાબર 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય, 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય. હવે 3 પાસપોર્ટ વાળા વ્યક્તિને પસંદ કરવા હોય શું કરવું પડશે? યસ, 6 માંથી 3 લેવા પડશે. 6 માંથી 3 લઈશું એટલે m બરાબર 6c3. 6c3 એટલે કેટલા આવશે? 20. તો p ઓફ a બરાબર m ના છેદમાં n, 20 ના છેદમાં 120. તો p ઓફ a બરાબર 1 ના છેદમાં 6. 1 ના છેદમાં 6. બીજી ઘટના લઈએ તો બીજી ઘટના
શું કીધું છે? ઘટના બી બરાબર 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. 3 વ્યક્તિ પસંદ કરતા હતા એટલે 3 માંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. 3 માંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તો શું આવશે? તો બી બરાબર 1 પાસપોર્ટ વાળો લેવાનો, 2 પાસપોર્ટ વગરના લેવાના. 61 × 4c2 4c2 એટલે કેટલા આવશે? 6 જ આવશે. તો 6 × 6 એટલે 36. અહીંયા બી લખાઈ ગયું છે, એમ લખશું તો એમ બરાબર 36. તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 36/120. પી ઓફ બી બરાબર 3/10. 3/10. ઓકે, ડન છે ને? આસાન. બસ રમતમાં દાખલા થઈ જાય એવા છે. ઘટના 1માં 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો આપણી પાસે પાસપોર્ટ વાળા 6 વ્યક્તિ હતા. 6 માંથી 3 લેવાના એટલે 63 6 × 5 × 4 છેદમાં 3 × 2 × 1 એટલે 20. ઓકે, એન ભાઈ 10 માંથી અહીંયા જોની ભાઈ લખ્યું છે, વાંચો તો ખરા. વાંચો. વાંચો. અહીંયા એવું કીધું 3 માંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તો 1 પાસપોર્ટ વાળો લેવો પડશે અને 2 પાસપોર્ટ વગરના લેવાના એટલે 61 × 4c2. કાંઈ સ્પીડથી નથી ભાઈ બેન, જે હોય આટલું સ્પીડ ન કહેવાય. આ બહુ ઇઝી કહેવાય. આખો મહિનો સંભાવના હાલવાની છે. હા, હાલો આમાં કેને પ્રશ્ન છે મને કહો તો? આમાં જેને ના પાડી ની બધા કહો તો કોને કોને પ્રશ્ન છે? હા, આજ હમણાં ડેટા લઉં ખમો. આગળની સ્લાઇડ સિમ્પલ છે. 10 વ્યક્તિઓ છે જેમાં 6 પાસપોર્ટ ધારક છે, 4 નથી. આપણને ઉપર પહેલા એવું કીધું 3 વ્યક્તિઓ પસંદ કરવાના તો 10 માંથી 3 પસંદ કરવાના. 10c3 120. તો એની પછી તો આ જ હતું. ઘટના બી સિમ્પલ કીધું છે. 3 માંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય. હવે તમારે 3 વ્યક્તિ લેવાના છે, એમાં 2 પાસે પાસપોર્ટ નથી એટલે પાસપોર્ટ વગરના 4 માંથી 2 લેવાના. તો પાસપોર્ટ વાળો 1 લેવો પડશે એટલે 6 માંથી 1 લેવો પડશે. કુલ સંખ્યા ક્યારેય બદલે નહીં, એવું હું 11 માંથી સમજાવતો આવ્યો છું. કુલ સંખ્યા ક્યારેય બદલે નહીં. તમે કુલ સંખ્યા બદલાવો છો, તમારું લોજિક ચલાવો છો કે 2 પાસપોર્ટ વાળી ન હોય તો 4c2 61 ક્યાંથી આવ્યા, પણ કુલ સંખ્યા ક્યારેય ન બદલે કારણ કે કુલ તો 3 થવા જ જોઈએ ને. મેં તમને પહેલા જ કીધું તમારા લોજિક નહીં દોડાવો.
ચાલો નેક્સ્ટ સમ. જો પુરુષની કર્મર્યાદા વધે અને આપણે ઘટના કઈ લઈ લઈશું? એ લઈ લે. ઘટના એ બરાબર પુરુષની કર્મર્યાદા વધે. તો P of A 0.66. ઘટના બી બરાબર સ્ત્રીઓની કર્મર્યાદા વધે. .72 અને ઘટના જો બંનેની વધે એટલે એને છેદ ઘટના લઈશું. એ છેદ બી બરાબર બંનેની કર્મર્યાદા વધે. બંનેની કર્મર્યાદા વધે. તો P of A છેદ બી બરાબર 0.47. ઓકે, ડન. હાલો અહીંયા સુધી પૂરું. હવે શું કીધું છે? પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની જ કર્મર્યાદા વધે. જો પહેલી ઘટના પુરુષ અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની કર્મર્યાદા વધે. કાલે ઓલો પીઝા કોલ્ડ ડ્રિંક્સ યાદ આવ્યો? ફક્ત પીઝા ઓર્ડર કરે, ફક્ત કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. યાદ આવ્યો? પીઝા કોલ્ડ ડ્રિંક્સ. તો પહેલું શું લખશું? ઘટના એ છેદ બી ડેશ બરાબર ફક્ત પુરુષની કર્મર્યાદા વધે. ફક્ત પુરુષની કર્મર્યાદા વધે. ઘટના એ ડેશ છેદ બી ફક્ત સ્ત્રીઓની કર્મર્યાદા વધે. હવે આ બેયનું શું કરવાનું? હવે આ બેયનું શું કરવાનું? યોગ કરવાનો. યોગ કરવાનો ને કાલે આપણે કર્યો તો યાદ કરો. તો ઘટના એચ બી ડેશ યોગ ઘટના એ ડેશ છેદ બી પુરુષ અને સ્ત્રી પૈકી ફક્ત એકની કર્મર્યાદા વધે. એકની કર્મર્યાદા વધે. તો P of A છેદ બી ડેશ યોગ P of A ડેશ છેદ બી બરાબર P of A છેદ બી ડેશ પ્લસ P of A ડેશ છેદ બી. તો P of A માઇનસ P of A છેદ બી પ્લસ P of B માઇનસ P of A છેદ બી. તો P of A કેટલા હતા? 0.66 માઇનસ 0.47 0.72 માઇનસ 0.47 તો 0.19 પ્લસ 0.25 તો ફક્ત એકની કર્મર્યાદા વહીથી કેટલા આવ્યા? 0.44. ફક્ત એકની કર્મર્યાદા વધે એની સંભાવના કેટલી આવી? 0.44. ડન. અહીંયા સુધી પૂરું. બીજું હજી પ્રશ્ન છે. એમાં શું કીધું છે? પુરુષ અને સ્ત્રી પૈકી કોઈ પણની કર્મર્યાદા ન વધે. એક જ મિનિટ હો. જો પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટે કર્મર્યાદા ન વધે. હવે કોઈની આવક માટે ન વધે તો શું લેવાશે? ઘટના એ ડેશ
છેદ બી ડેશ પુરુષ અને સ્ત્રીઓ પૈકી કોઈની કર મર્યાદા ન વધે. પુરુષની ન વધે અને સ્ત્રીઓની ન વધે. પુરુષની ન વધે અને સ્ત્રીઓની ન વધે. વિશાલભાઈ તો તૈયારી ન કરો ને તો અઘરા જ લાગે. મેં પહેલા જ કીધું હતું સૂત્ર ભણાવ્યા ત્યારે કે કમસે કમ 2-3 વખત લખીને તૈયાર કરવાની રાખો. તૈયારી ન કરો તો બધું અઘરું લાગે. હિમાલયને અહીંયા ઊભા એમ કે બહુ ઊંચો નહીં ચડાય તો નો જ ચડાય, પણ અડધે સુધી ટ્રાય કરશો તો ખબર પડશે કે હાલ થોડુંક તો આસન છે. 8000 ફૂટ નહીં ચડીએ તો કાંઈ વાંધો નહીં, 8000 મીટર ન ચડે તો કાંઈ નહીં, 4000 મીટર તો ચડાય જ. હા બરાબર. હાલ આપણે સંભાવના જોવાની છે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો આના માટે શું આવશે? પી ઓફ એ યોગ બી આખાનો ડેશ. એ યોગ બી આખાનો ડેશ આવ્યું. એ યોગ બી આખાનો ડેશ આવ્યું. યસ. તો શું લઈશું આપણે? 1 માઇનસ પી ઓફ એ યોગ બી. હવે આપણી પાસે પી ઓફ એ યોગ બી નું સૂત્ર હતું. કયું હતું? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ સૂત્ર હતું. ઓલ ઇન વન સંભાવનાનો સરવાળાનો નિયમ. જ્યાં પી ઓફ એ બરાબર આપણે લઈ લેવાના છે 0.66 પ્લસ 0.72 માઇનસ 0.47. તો 1 માઇનસ 0.66 વત્તા 0.72 કરીએ એટલે 1.38 માઇનસ 0.47, 1 માઇનસ 0.91. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 0.09. 0.09 કમ્પ્લીટ. બિલકુલ આસાન સમ છે. ચાલો પ્રશ્ન હોય પૂછી લ્યો. હવે કોઈનો ન છો, મને પ્રશ્ન હોય એનો જ કોમેન્ટ જોઈએ. પ્રશ્ન હોય એની કોમેન્ટ જોઈએ, બાકી કોઈની નહીં. સિમ્પલ છે. પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની કરમર્યાદા ન વધે એટલે પુરુષની ન વધે એટલે એ ડેશ અને સ્ત્રીની ન વધે એટલે બી ડેશ. અન્ય લખ્યું એટલે છેદ ઘટના. તો આ સૂત્ર મેં સમજાવ્યું હતું. પી ઓફ એ યોગ બી આખાનો ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એ ડેશ બી નો આવે, એ ડેશ છેદ બી આવે. એ ડેશ છેદ બી આવે. પાછળની સ્લાઇડમાં સિમ્પલ કાલે પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ વાળો દાખલો હતો એ જ મુજબ કે ફક્ત પુરુષની કરમર્યાદા વધે તો એ છેદ બી ડેશ, ફક્ત સ્ત્રીઓની કરમર્યાદા વધે તો એ ડેશ છેદ બી, એ ડેશ છેદ બી ડેશ અને એ ડેશ છેદ બી બંનેનો યોગ કરીએ એટલે ફક્ત એકની કરમર્યાદા વધે એટલે પી ઓફ એ ડેશ છેદ એ છેદ બી ડેશ એટલે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી અને એ ડેશ છેદ બી એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પછી કિંમત મૂકવાની. હાલો હવે કોઈને કઈ પ્રશ્ન? આ એક ભાઈ છે ને કોઈક મંડાણો તો ઋષિતભાઈ કાલ લેક્ચર છે એ છે ને. હા ટાઈમ ટેબલ જોઈ લેવાનું અથવા તો છે ને શાંતિથી ઊભા હોય ને ત્યારે પૂછવાનું. જ્યારે કોઈના ક્વેશ્ચન લેતા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે ટાઈમ પાસ કરવા નહીં આવી જવાનું. હો મને ખબર જ છે કેટલા લેક્ચર જોવો છો તમે. હા એમાં રવિવારના લેક્ચરમાં કેટલા હાજર હોય છે ને એ બહુ સારી રીતે ખબર છે. રવિવારે સવારે 7-8 વાગે લેક્ચર રાખીએ ને તો હા 150-160 જ હોય. એમાં કોમેન્ટો કરવા વાળા તો 20 કે 25 જ હોય. મને ખબર જ છે કોણ કેટલા જોડાય છે.
હાલો આગળ આગળ 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. પસંદ કરેલ સંખ્યા એક અંકની અથવા તો પૂર્ણ વર્ગ હોય ત્યાં ઘટનાની સંભાવના શોધો. તો u બરાબર 1 થી 100 સુધીની સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરતા તો u બરાબર શું આવશે? 1, 2, 3 અપ ટુ 99, 100. n બરાબર કેટલા આવ્યા? 100 આવી ગયા. n બરાબર કેટલા આવી ગયા? 100. થઈ ગયું અહીંયા સુધી. હવે ઘટના એ લઈએ. ઘટના એ બરાબર સંખ્યા એક અંકની હોય. સંખ્યા એક અંકની પસંદ થાય. એક અંકની પસંદ થાય એટલે તો એ બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો m બરાબર કેટલા આવશે? 9. એ બરાબર m ના છેદમાં n. એ બરાબર 9 ના છેદમાં 100. રેડી? અને બીજી રીતે લખવું તો લખી શકાય. કેટલા? 0.09. 0.09. બીજું લઈએ. ઘટના બી બરાબર સંખ્યા પૂર્ણ વર્ગ પસંદ થાય. સંખ્યા પૂર્ણ વર્ગ પસંદ થાય. પૂર્ણ વર્ગ પસંદ થાય એટલે શું આવશે? તો બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ આવી? જેનું વર્ગમૂળ નીકળી શકે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. m બરાબર 10. p ઓફ બી બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 100. અથવા લખવું હોય તો શું લખાશે? 0.10. 0.10. ક્લિયર? હવે બેયની છેદ ઘટના લઈશું. બેયની છેદ ઘટના. તો ઘટના a છેદ b બરાબર સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ પસંદ થાય. એક અંકની અથવા પૂર્ણ વર્ગ પસંદ થાય. તો a છેદ b માં આપણને 3 પરિણામ મળે. કયા કયા? 1, 4, 9. આ બેયમાં આવ્યા. 1, 4, 9 બેયમાં આવ્યા. આ 1 ના છેદમાં 10 લખી શકાય, પણ એ આપણે જરૂર નથી એટલે આપણે ન લખ્યા. તો m બરાબર 3. તો p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 3 ના છેદમાં 100 અથવા 0.03. 0.03 થઈ ગયો? કમ્પ્લીટ? આગળ ઘટના a યોગ b બરાબર પસંદ થયેલ સંખ્યા એક અંકની અથવા પૂર્ણ વર્ગ હોય. પસંદ થયેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. હા, અહીંયા આને સોરી અથવા લખાઈ ગયું છે. અહીંયા આને લખવાનું છે. તેરકો નહીં આના. હા, અહીંયા આને લખવાનું છે. એક અંકની અને પૂર્ણ વર્ગ હોય. તો આપણે શું લખશું? તો p ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a
પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ 9/100, 10/100, -3/100, 19 - 3 એટલે 16/100 અથવા 0.16. 0.16. ક્લિયર છે ને? મસ્ત રમત કરાય એવા દાખલા. હા ચલો. હા 4/25 લખો તો ચાલે. 4/25 લખો તો ચાલે. 16 ને આપણે 4 × 4 16, 25 × 4 100. ઓકે. તો આજના માટે બસ આટલું જ. આવતીકાલે આપણે જોઈશું સંભાવનાનો ગુણાકારનો નિયમ. અને શરતી સંભાવના. ગુણાકારનો નિયમ અને શરતી સંભાવના. ઓકે. તો આવતીકાલે બપોરે 3 વાગે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. કારણ કે આજે સાંજે ત્યાં પણ હું તમારી સાથે આવીશ. આજે સાંજે 8:15 વાગ્યે ત્યાં હું તમારી સાથે આવીશ. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.